નમસ્કાર. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા ફરી એકવાર પ્રશ્નચિહ્ન હેઠળ. જેતપુરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના ગંભીર આક્ષેપો ફરી સામે આવ્યા છે. ધોરાજી રોડ પર આવેલા ચામુંડા નગરમાં સતત બીજા દિવસે મહિલાઓએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી. મહિલા સંચાલિત બુટલેગરના સ્થળેથી દેશી દારૂની પોટલીઓ અને ધારિયા સાકર સહિતના હથિયારો પણ મળ્યા. મહિલાઓનો આક્ષેપ છે કે બુટલેગર ખુલ્લેઆમ ધમકી આપે છે, પોલીસને હપ્તો આપીએ છીએ, અમને કંઈ નહીં થાય. ગઈકાલે પણ રેડ થયા બાદ આજે ફરી દારૂનું વેચાણ શરૂ થયું હોવાના આક્ષેપ. સ્થાનિકો કહે છે કે લાંબા સમયથી આ વિસ્તારમાં દારૂનો ધંધો પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહ્યો છે. જાણકારી મળતા જેતપુર સિટી પોલીસ સ્થળ પર પહોંચી અને મહિલા બુટલેગર સહિત દારૂની પોટલીઓનો કબજો કર્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. અડધી કલાક જ પોલીસ વાળાને રાખે. પોલીસ વાળા એમ કે અમારે મહિલાને રાખવાનો અધિકાર ન